નમસ્કાર મિત્રો, ગુજ્જુ વાસ્તુ ઉપાય ચેનલમાં તમારું ફરીથી હાર્દિક સ્વાગત છે। આ વખતે આપણો વિષય રહેશે કન્યા રાશિ અને કન્યા લગ્ન માટે, અને આપણે અહીં શનિ વક્રી વિશે ચર્ચા કરવાના છીએ। 27 જુલાઈથી લઈને 11 ડિસેમ્બર 2026 સુધી શનિદેવ પોતાની મીન રાશિમાં વક્રી ચાલવાના છે। આ લગભગ 138 દિવસનું શનિનું વક્રી ભ્રમણ રહેવાનું છે। મિત્રો, તેની અસર તમારી રાશિ અને કુંડળી પર શું થવાની છે? જ્યારે પણ કોઈ ગ્રહ વક્રી થાય છે ત્યારે તેની સારી અને ખરાબ બંને અસરો જોવા મળે છે। તો કન્યા રાશિ, જે અત્યારે ફૂલ ફોર્મમાં છે અને સારા તબક્કામાં જઈ રહી છે, તેમને મોટો ધનલાભ કરાવવા માટે શનિદેવ અહીં પૂરી મદદ કરાવવાના છે। તે કેવી રીતે મદદ કરશે તેના પર આપણે વાત કરીશું। આજે શનિનું આ વક્રી ભ્રમણ તમારા માટે અતિ શુભ સાબિત થવાનું છે। જુઓ, શનિદેવનો સ્વભાવ એવો છે કે તેઓ જ્યાં પણ દ્રષ્ટિ કરે છે તે સ્થાન કે ગ્રહની ગતિ અટકાવી દે છે। અત્યાર સુધી ગુરુ ખૂબ બળવાન હોવા છતાં તમારા કામમાં કોઈ ગતિ નહોતી આવી રહી, કારણ કે શનિદેવ અત્યારે તમારા જન્મના ચંદ્રને જોઈ રહ્યા છે। તેમની 7મી નજર તમારા ભાગ્ય સ્થાન પર છે અને તેમની નજર તમારા ચોથા ભાવ પર છે। આ જ કારણ છે કે હજુ પણ તમારી પાસે ઘર કે ગાડી આવવામાં મુશ્કેલીઓ પડી રહી છે। હજુ પણ તમને કંઈક ને કંઈક સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે। તમને એવું લાગતું હશે કે ચમકતા નસીબને અચાનક કોઈની નજર લાગી ગઈ છે। એવું લાગે છે કે બસ હવે આ કાંઈ થઈ જ જશે, થોડું જ બાકી છે, થોડું ફોર્માલિટી જ બાકી છે, પણ છેલ્લી ઘડીએ તેમાં કંઈક ને કંઈક ક્વેરી આવી જાય છે અને આખું કામ ઉલટ સુલટ થઈ જાય છે। કન્યા લગ્ન હોય તો શનિની નજર તમારા ભાગ્યસ્થાન પર, તમારા ચંદ્ર પર એટલે કે તમારા શરીર પર, અને 10મી નજર ચોથા ભાવ પર પડે છે। શનિની નજર એટલી ભારે હોય છે કારણ કે તેઓ તમારા માટે છઠ્ઠા અને 5મા ભાવના સ્વામી પણ છે। શનિનો જન્મજાત સ્વભાવ જ એવો છે કે જ્યાં પણ જુએ ત્યાં રૂકાવટ લાવે છે, બધું બ્લોક કરી દે છે અને કામમાં ડીલ કરે છે, વિલંબ કરાવે છે। કામમાં કોઈને કોઈ સમસ્યાઓ આવતી જ રહે છે। તો જેમ મેં કહ્યું તેમ શનિ ભાગ્ય સ્થાન, શરીર, ચંદ્ર અને ચોથા ભાવને જોઈ રહ્યા હતા, પણ હવે તેઓ વક્રી થવાના છે। શાસ્ત્રો અને આપણો અનુભવ જણાવે છે કે જ્યારે પણ શનિ વક્રી થાય છે ત્યારે સૌથી પહેલાં તો તેમની આ નજર કામ કરવાનું બંધ કરી દે છે। આ એક મોટો પોઈન્ટ છે। બીજું, શનિના જે મિત્ર ગ્રહો છે જેમ કે રાહુ, શુક્ર અને બુધ, આ ત્રણેયને બળ મળવાનું શરૂ થાય છે અને તેમાં પણ સૌથી વધુ બળ રાહુને મળે છે। અહીં બે વસ્તુઓ ખાસ નોંધવા જેવી છે। એક તો શનિની નજર બંધ થઈ જશે। જે ગ્રહ પર તેમની નજર પડી રહી હતી ત્યાંથી તમને રાહત મળશે। કામમાં જે અડચણો આવતી હતી, કામ ડીલે થઈ જતું હતું, છેલ્લી ઘડીએ કામ બગડી જતું હતું, તે બધું હવે બંધ થઈ જશે। એટલે કે તમારા કામમાં રિઝલ્ટ આવવાનું શરૂ થઈ જશે, કામમાં ગતિ આવશે અને તમારું ભાગ્ય ચમકશે। શનિ ભાગ્ય સ્થાનને જોતા હતા એટલે ત્યાં જાણે કોઈ નજર દોષ લાગી ગયો હોય તેવું લાગતું હતું। શનિ એટલે જ નજર દોષ। શનિ તમારા ચંદ્રને પણ જોઈ રહ્યા હતા, જે તમારી કુંડળીમાં લાભ અને ધનનો સ્વામી છે। શનિની નજરનો મતલબ એ નથી કે તેઓ ખરાબ છે, પણ એનો અર્થ એ છે કે અત્યારે એ ફળ કાચું છે અને તમે તેને ખાવાની કોશિશ કરી રહ્યા છો। કોઈ જમવાનું બની રહ્યું હોય, પણ જ્યાં સુધી તેને ગેસ પર પૂરતો સમય ન આપવામાં આવે ત્યાં સુધી તે પાકશે નહીં અને તમે તે ખાઈ શકશો નહીં। શનિનો કહેવાનો અર્થ એ જ છે કે આ વસ્તુ હજુ કાચી છે, તેને પાકવા દો, પછી જ તે તમને મળશે। પણ જ્યારે શનિ વક્રી થાય છે ત્યારે એનું કારણ એ હોય છે કે હવે તે વસ્તુ તમારા માટે તૈયાર થઈ ગઈ છે અને હવે તે તમને મળવાની છે। પછી તેમની નજર ત્યાં નથી પડતી, તેઓ શાંત થઈ જાય છે કે ચાલો, આમને મેં ઘણું તપાવ્યા, ઘણું શીખવ્યું। આ કાચા ફળના ઉદાહરણનો મતલબ એ જ છે કે તમારે શીખવું પડશે, તપવું પડશે। સોનાને અગ્નિમાં તપાવ્યા પછી જ તે 24 કેરેટનું બને છે। એ જ રીતે કોઈ પણ વસ્તુ મેળવવા માટે પૂરો અનુભવ લેવો જરૂરી છે। જ્યાં સુધી યોગ્યતા કે લાયકાત નહીં આવે ત્યાં સુધી વસ્તુ પ્રાપ્ત નહીં થાય। તમારી અંદર હજુ પણ કંઈક કમી હતી,
જેના કારણે તમને સફળતા નહોતી મળી રહી. જેનો તમે પ્રયાસ કરી રહ્યા હતા, પણ શનિ વક્રી થતાં એમને લાગે છે કે ચાલો ભાઈ, આમને મેં હવે તૈયાર કરી લીધા છે, શિક્ષા આપી દીધી છે, હવે થોડી રાત આપવી જોઈએ. તેમની મહેનત પ્રમાણે હવે તેમને હક મળવો જોઈએ. શનિની નજર હટતા જ ચંદ્ર પરથી જે દબાણ હતું તે દૂર થશે અને તમને ફળ મળવાનું શરૂ થશે. આ સાથે જ ગુરુ તમારા 11મા ભાવમાં બેઠો છે. મિત્રો, અત્યારે તમારી કુંડળીમાં સૌથી મોટો રાજયોગ આજ ચાલી રહ્યો છે. 11મા ભાવમાંથી ગુરુ પોતાની ઉચ્ચ નજરથી શનિને તમારા 5મા ભાવને બુદ્ધિ, યુક્તિ, સંતાન, વિદ્યા અને પ્રેમ સંબંધોને જોઈ રહ્યો છે. અત્યારે તમને તમારા પ્રેમ સંબંધોમાં ખૂબ સારું જોવા મળે છે. પતિ પત્ની વચ્ચે એક ખૂબ જ સુંદર માહોલ બનતો નજર આવશે. તમે પોતે જ અનુભવશો કે શનિ વક્રી થયા પછી આ 138 દિવસનો સમય તમારા માટે કેટલો મહત્ત્વનો સાબિત થશે. ગુરુની નજરમાં 5મા ભાવ પર છે, જે અચાનક ધનલાભ અને લોટરીનો પણ ભાવ સંકેત આપે છે. તમે તમારી જન્મ તારીખ અને વર્ષ પ્રમાણે યોગ્ય ગણતરી કરીને અચાનક મોટો ફાયદો મેળવી શકો છો. કારણ કે હવે તમારું ભાગ્ય ચમકવાનું છે. શનિએ ભાગ્ય સ્થાન અને ચોથા ભાવને જોવાનું બંધ કરી દીધું છે, જે તમારા માટે મોટો પ્લસ પોઈન્ટ છે. પ્રોપર્ટીને લગતી જે પણ ક્વેરી કે સમસ્યાઓ હતી તે હવે ઉકેલાશે. ચોથો ભાવ સુખનો છે. પૈસા હોય પણ સુખ અને ચેન ના હોય તો શું કામનું? પણ હવે તમને જીવનમાં ખરી માનસિક શાંતિ અને સુખ મળશે. તમારા મનમાં એક સારી લાગણી આવશે અને ઘરમાં સારું વાતાવરણ બનશે. એક તરફ શનિની નજર બંધ થશે અને બીજી તરફ રાહુ પોતાની રમત શરૂ કરશે. મેં પહેલાં જ કહ્યું કે શનિના મિત્રો રાહુ, બુધ અને શુક્ર છે. પણ જ્યારે શનિ વક્રી થાય છે ત્યારે બુધ અને રાહુ પણ વક્રી જ ચાલી રહ્યા હોય છે. આ બંનેની ઇફેક્ટને શનિ પોતાની બુદ્ધિ અને યુક્તિથી ડાયવર્ટ કરશે. જ્યારે ગ્રહ વક્રી થાય છે ત્યારે તેની બીજી સ્કિલ કે આવડત બહાર આવે છે. રાહુનો જન્મજાત સ્વભાવ જ વક્રી ચાલવાનો છે. તે પોતાની માયા, મોહ અને બુદ્ધિથી ક્યાંયથી પૈસા ઊભા કરવામાં તેમાં જ દિમાગ લગાવતો હોય છે. પણ જ્યારે બોસ એટલે કે શનિ વક્રી થાય ત્યારે તેના વફાદાર રાહુને પણ જબરદસ્ત તાકાત મળે છે. વક્રી એટલે પોતાનું બીજું સ્વરૂપ, બીજો ચહેરો સામે લાવવો. રાહુ તમારા 6ઠ્ઠા ભાવમાં બેઠો છે એટલે રાહુનું બળવાન થવું અહીં નક્કી છે. આ 138 દિવસોમાં 6ઠ્ઠો રાહુ પોતાની પૂરી તાકાત બતાવશે. અત્યાર સુધી રાહુએ ખેલ નથી ખેલ્યો, પણ હવે તે રમશે. 6ઠ્ઠા ભાવનો રાહુ દુશ્મનોને દોડાવશે. તમને જોઈને જ તમારા દુશ્મનો ભાગવા લાગશે. કોર્ટ કચેરીના તમામ મામલાઓ અહીં રફે દફે થવાના છે. હેલ્થના પ્રોબ્લેમ્સ ખતમ થશે અને તમારા પર જે પણ દેવું કે જવાબદારી છે તે કોઈ એવી રીતે જાદુની જેમ એક જ ઝટકામાં ગાયબ થઈ જશે એવા પણ સંકેત છે. કેમ? કારણ કે ગુરુ અહીં આપવાવાળો બેઠો છે. રાહુ પોતાની બુદ્ધિ ચલાવશે પણ પૈસા ગુરુ આપશે. સામ, દામ, દંડ અને ભેદની નીતિ અપનાવીને રાહુ તમારા કામ ઘટાવશે. જ્યારે સીધી આંગળીએ ઘી ન નીકળે ત્યારે આંગળી વાંકી કરવી પડે છે. બસ આનો અર્થ એ જ છે, જ્યારે શનિ વક્રી થાય છે ત્યારે રાહુ ખૂબ પાવરફુલ બની જાય છે અને તમને બધું જ પ્રદાન કરવા માટે પૂરા એફર્ટ લગાવશે. તો કન્યા રાશિવાળા લોકો માટે આ 138 દિવસ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. તમારા સારા દિવસોની શરૂઆત થઈ ગઈ છે. તમારે બસ તમારા મુખ્ય કામ પર ફોકસ કરવાનું છે, કારણ કે આ સમય જિંદગી બદલવાનો છે. 13 વર્ષમાં એકવાર ગુરુનું 11મા ભાવમાં આવવું અને રાહુનું 6ઠ્ઠા ભાવમાં બેસવું, આ એક બહુ મોટો સંયોગ છે. શનિદેવનું આ વક્રી ભ્રમણ તમને માલામાલ કરીને જશે એવા પણ સંકેત છે. ખુશ રહો, સારા રહો અને જીવનમાં ખૂબ આગળ વધો.